જય શ્રી કૃષ્ણ મિત્રો. વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. કરોડપતિ દીકરો અને કામવાળીનો દીકરો. હેલો મિત્રો, મારું નામ સંજય છે. મારી ઉંમર 18 વર્ષ છે. હું એક મોટા બિઝનેસમેન એક માત્ર દીકરો છું. પૈસાની ક્યારેય કમી નહોતી. શહેરના સૌથી મોંઘા બંગલામાં રહેતો હતો. પરંતુ મારા જીવનમાં એક એવી ઘટના બની જેણે મારી આખી જિંદગી બદલી નાખી. મારા ઘરે વર્ષોથી એક કામવાળી હતી. તેનું નામ કમલા હતું ને ખૂબ મહેનતુ અને ઈમાનદારી હતી. તેને એક દીકરો હતો, રવિ. રવિ મારી જ ઉંમરનો હતો પણ ગરીબીમાં મોટો થયો હતો. એક દિવસ મેં જોયું કે રવિ સ્કૂલ પછી પણ કામ કરતો હતો. મેં તેને પૂછ્યું, તું આટલી મહેનત કેમ કરે છે? રવિ હસીને બોલ્યો, મારી માને આરામ મળે એટલા માટે હું ભણીને મોટો માણસ બનવા માંગુ છું. તેના શબ્દો સાંભળીને હું વિચારમાં પડી ગયો. પણ મને ખબર નહોતી કે થોડા જ દિવસોમાં મારી જિંદગી સંપૂર્ણ બદલાઈ જવાની હતી. એક રાત્રે પપ્પા બિઝનેસ મીટિંગમાંથી પાછા આવી રહ્યા હતા. રસ્તામાં તેમને કારનો ભયંકર અકસ્માત થયો. ઘણા મહિનાઓ સુધી હોસ્પિટલમાં સારવાર ચાલી. કંપનીને પણ મોટું નુકસાન થયું. ધીરે ધીરે મારો બધો બિઝનેસ બંધ થવા લાગ્યો. બંગલો વેચવો પડ્યો. મોંઘી કાર પણ વેચાઈ ગઈ. જે લોકો રોજ મારા ઘરે આવતા હતા તેઓએ ફોન ઉઠાવવાનું પણ બંધ કરી દીધું. હવે અમારે ભાડાના નાના ઘરમાં રહેવું પડતું હતું. એક દિવસ હું નોકરી શોધવા નીકળ્યો. આખો દિવસ ફર્યો પણ ક્યાંય કામ મળ્યું નહીં. થાકીને એક ચાની દુકાન પર બેઠો હતો. ત્યાં અચાનક એક મોંઘી કાર આવીને ઊભી રહી. કારમાંથી ઉતર્યો રવિ. હું તેને જોઈને ચોંકી ગયો. રવિ હસીને બોલ્યો, સંજય, મને ઓળખ્યો? મેં કહ્યું, તું આટલો મોટો માણસ કેવી રીતે બની ગયો? રવિ બોલ્યો, મેં મહેનત છોડી નહોતી. ભણ્યો, નોકરી કરી, પછી પોતાનો બિઝનેસ શરૂ કર્યો. રવિએ મને પોતાની ઓફિસમાં લઈ ગયો. તે બોલ્યો, સંજય, મિત્રતા પૈસા જોઈને નથી થતી. જો તું તૈયાર હોય તો મારી કંપનીમાં કામ શરૂ કર. હું થોડો સમય પણ તેણે કહ્યું, મહેનત કરવાનું ક્યારેય નાનો નથી હોતો. મેં નોકરી શરૂ કરી. દિવસ રાત મહેનત કરી. થોડા વર્ષોમાં હું કંપનીનો પાર્ટનર બની ગયો. અંતે આજે હું ફરી સફળ છું. પણ હવે મને સમજાયું કે પૈસા ક્યારેય કાયમ રહેતા નથી. પરંતુ મહેનત, ઈમાનદારી અને સારા સંસ્કાર માણસને ફરી ઊભો કરી શકે છે. વાર્તાનો સંદેશ ગરીબ કે અમીર માણસની ઓળખાણ નથી. સાચી ઓળખ તો સંસ્કાર, મહેનત અને ઈમાનદારી છે. વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.